So, welcome back to my channel. I am Vilas, M.Com GSET Qualify, કોમર્સ એજ્યુકેટર છું. આપ સૌનું સ્વાગત છે અકાઉન્ટિંગ માસ્ટર ચેનલ પર, જ્યાં અમે અકાઉન્ટન્સી, ઇકોનોમિક, બિઝનેસ સ્ટડી અને યુજીસી નેટ GSET કોમર્સને સરળ અને રસપ્રદ રીતે શીખવીએ છીએ. આજે આપણે સ્ટેટિસ્ટિક્સના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક સ્ક્યુનેસ એન્ડ કટોસિસ શીખવાના છીએ. GSET અને યુજીસી નેટ બંને માટે આ ટોપિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આજે આપણે કોન્સેપ્ટ સાથેના ફોર્મ્યુલાના ટાઈપ્સ અને લાસ્ટમાં એક્ઝામ ઓરિએન્ટેડ MCQ પણ સમજવાના છે. તો ચાલો શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આપણે શીખીએ કે સ્ક્યુનેસ એટલે શું. સ્ક્યુનેસ કેને કહેવામાં આવે છે? તો અહીંયા આપણને ડેફિનેશન એની આપેલી છે. શું આપેલી છે? સ્ક્યુનેસ એટલે કે ડિસ્ટ્રીબ્યુશન કેટલું અને કઈ દિશામાં અસમતોલ છે તેનું માપ, એને આપણે શું કહીએ છીએ? સ્ક્યુનેસ કહીએ છીએ. આપણે આ રીતનું આપણું નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન હોય જ છે, બરાબર. એક મિનિટ, અહીં નીચે હું તમને કરીને દેખાડું. આ રીતનું આપણું શું હોય છે? નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન હોય છે, બરાબર. હવે આ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનની અલાવા એના સિવાયનું કોઈ પણ ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતના આ બાજુ છે કે પછી આ બાજુ નમેલું છે, તો એને શું કહેવામાં આવે છે? સ્ક્યુડ કહેવામાં આવે છે, બરાબર. નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં સ્ક્યુનેસ કેવી હોય છે? તો કે 0 હોય છે, બરાબર. એમાં તો નોર્મલ જ આપણે હોય છે, એમાં સ્ક્યુડ હોતી નથી. એ કોઈ બાજુ નમેલું કે અસમતોલ દિશામાં હોતું નથી, અસમતોલ નથી હોતું, એમાં સમતોલ છે. બંને બાજુ કેવું હોય છે? સરખું હોય છે, બરાબર. તો એની વાત થાય. હવે સ્ક્યુનેસ એટલે શું? તો કે કેટલું અને કઈ દિશામાં અસમતોલ રીતે છે તેને આપણે શું કહીએ છીએ? સ્ક્યુનેસ કહીએ છીએ, બરાબર. જો ડિસ્ટ્રીબ્યુશન બંને બાજુ સરખું હોય તો આપણે એને શું કહીએ છીએ? સિમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન કહેવામાં આવે છે, જેને આપણે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કેમ કહીએ છીએ, બરાબર. આ મોસ્ટ IMP છે, એમ આપેલું છે. સ્ક્યુડનેસ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં કેટલી હોય છે? તો કે 0 હોય છે. અને મીન, મીડિયન અને મોડ કેવા હોય છે? બંને સરખા હોય છે. સ્ક્યુડ એટલે કોઈ પણ બાજુ નમેલું, એને આપણે સ્ક્યુડ ડિસ્ટ્રીબ્યુશન કહીએ છીએ, બરાબર. હવે તે કોઈ બાજુ નમેલું હોય, આ બાજુ પણ નમેલું હોઈ શકે છે અથવા તો આ બાજુ પણ નમેલું હોઈ શકે છે, બરાબર. એ કઈ બાજુ નમેલું એને શું કહેવામાં આવે છે એ પણ આપણે શીખવાના. પહેલાં આપણે એ જ શીખવાનું છે સ્ક્યુડનેસ એટલે શું કહેવાય. તો કોઈ કેટલું અને કઈ દિશામાં નમેલું છે અથવા તો અસમતોલ છે તેનું માપ આપણે એને શું કહીએ છીએ? તો કે સ્ક્યુડ કહેવામાં આવે છે, બરાબર. અને જો બંને બાજુ સરખું હોય તો એને સિમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન કહેવામાં આવે છે, બરાબર. તો સૌપ્રથમ આપણે શું શીખવાના છીએ? તો કે સિમેટ્રિક. હવે સ્ક્યુડનેસના 3 ભાગ છે, બરાબર. પહેલું આવે છે સિમેટ્રિકલ ડિસ્ટ્રીબ્યુશન, બીજું આવે છે પોઝિટિવ સ્ક્યુડ અને ત્રીજું આવે છે નેગેટિવ સ્ક્યુડ, બરાબર. તો એ આપણે જોવાના છીએ. તો આપણાને 3 અલગ અલગ ટાઈપ્સ અહીંયા આપી દીધેલા છે, બરાબર. સિમેટ્રિકલ, પોઝિટિવ અને નેગેટિવ. હવે સિમેટ્રિકલ ડિસ્ટ્રીબ્યુશન કેને કહેવામાં આવે છે? તો કે સિમેટ્રિકલ ડિસ્ટ્રીબ્યુશન કેવું હશે? નોર્મલ હશે. બંને બાજુ કેવી હશે? સરખી હશે, બરાબર. એ કોઈ બાજુ એવું નહીં હોય કે આ બાજુ વધુ નમેલું છે, આ બાજુ વધુ નમેલું છે. બંને બાજુ કેવી હશે? તો કે સમતોલ અને સરખી હશે. જ્યારે મીન, મીડિયન અને મોડ ત્રણે કેવા હશે? સરખા હશે. અને સ્ક્યુડનેસ કેવી હશે? તો કે 0 હશે. સ્ક્યુડ કેવી હશે? 0 હશે. એટલે કે તમને એ કોઈ બાજુ નમેલું કે અસમતોલ દેખાશે નહીં, બરાબર. તો તેની વાત કરેલી છે અહીંયા. તો અહીંયા આપણાને તેની વાત કરેલી છે, બરાબર. ડિસ્ટ્રીબ્યુશન બંને બાજુ સરખું હોય તેને આપણે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કહેવામાં આવે છે. સિમેટ્રિકલ ડિસ્ટ્રીબ્યુશન કહેવામાં આવે છે, બરાબર. પહેલાં આપણે શું સમજ્યા? સિમેટ્રિકલ ડિસ્ટ્રીબ્યુશન કેને કહેવામાં આવે છે? તો કે બંને બાજુ ડિસ્ટ્રીબ્યુશનની બંને બાજુ સરખી હોય તેને આપણે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન, સિમેટ્રિકલ ડિસ્ટ્રીબ્યુશન કહેવામાં આવે છે. તેમાં સ્ક્યુડનેસ 0 હોય છે અને મીન, મીડિયન અને મોડ ત્રણે કેવા હોય છે? એક સરખા જ હોય છે. વચ્ચેની અહીંયા વચ્ચે આપણાને લાઈન આપેલી છે, બરાબર. ત્યાં જ આપણું મીન, મીડિયન અને મોડ પણ હોય છે, બરાબર. તો ખાસ તે ધ્યાન રાખજો. આ વાત કેની થઈ ગઈ? તો કેમ સિમેટ્રિકલ એટલે કે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનની વાત થઈ ગઈ, બરાબર. ચાલો, તેના પછી આવે છે પોઝિટિવ સ્ક્યુડ ડિસ્ટ્રીબ્યુશન. પોઝિટિવ સ્ક્યુડ ડિસ્ટ્રીબ્યુશન કેની કહેવામાં આવે છે? તો કે નમતો ભાગ કેની બાજુ હશે? પોઝિટિવ બાજુ હશે. આપણે આ બાજુ હું તમને કરીને બતાવું. આ રીતે આપણું શું હોય છે? ગ્રાફ હોય છે, બરાબર. એમાં અહીંયા 0 હોય છે. આ બાજુ જેટલા પણ અંક હોય 1 2 3 4
6 7 એટલા બંધ, આ બાજુ પણ 1 2 પણ એ બધા કેવા હોય છે? માઇનસ હોય છે, બરાબર. એટલે આ બાજુનો જે ભાગ છે એ કેવો છે? પોઝિટિવ છે, બરાબર. આ બાજુનો જે ભાગ છે એ કેવો છે? પોઝિટિવ. તો પોઝિટિવ બાજુ જ્યારે નમેલું હશે ત્યારે આપણે એને પોઝિટિવ સ્ક્યુડ ડિસ્ટ્રીબ્યુશન કહેવામાં આવશે, બરાબર. ખાસ તે યાદ રાખજો, પોઝિટિવ સ્ક્યુડ ડિસ્ટ્રીબ્યુશન કેને કહેવામાં આવે? જ્યારે પોઝિટિવ આંકડા ધન બાજુ આપેલી છે એ બાજુનો ભાગ કેવો? નમેલો હશે, વધુ નમેલો હશે તો આપણે તેને પોઝિટિવ સ્ક્યુડ ડિસ્ટ્રીબ્યુશન કહેવામાં આવે છે, બરાબર. હવે ત્યારે શું હશે? સ્ક્યુડ શું હશે? તો કે 0 થી મોટું હશે. સ્ક્યુડ કેવું હશે? વધુ હશે, બરાબર. તો ખાસ તે ધ્યાન રાખજો. અને રાઈટ બાજુ સ્ક્યુડ પણ કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં આપણે શું એને કહીએ છીએ? પોઝિટિવ સ્ક્યુડ પણ કહેવામાં આવે છે. અને ખાસ એક શું કહેવામાં આવે છે? તો કે રાઈટ સ્ક્યુડ ડિસ્ટ્રીબ્યુશન પણ કહેવામાં આવે છે. આ બંને નામ તેના જ છે, પણ આપણે યાદ શું રાખવાનું છે કે ધન બાજુ એ વધુ નમેલું હોય તેને આપણે પોઝિટિવ સ્ક્યુડ ડિસ્ટ્રીબ્યુશન કહેવામાં આવે છે. હવે આમાં મીન, મીડિયન અને મોડ એ કઈ સ્થાને હોય છે? નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં તો આપણે જોઈ લીધું, વચ્ચે 3 એક સાથે એક જગ્યાએ હોય છે. પણ પોઝિટિવ સ્ક્યુડમાં શું હોય છે? તો કે ખાસ યાદ રાખજો, પોઝિટિવ હોય, નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન હોય કે નેગેટિવ સ્ક્યુડ ડિસ્ટ્રીબ્યુશન હશે. ખાસ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત યાદ રાખજો, વાત કે વચ્ચે જ મીડિયન હશે. શું હશે? મીડિયન હંમેશા ક્યાં હશે? તો કે વચ્ચે જ હશે. શું? મીડિયન હંમેશા વચ્ચે હશે, કારણ કે આપણે એને શું કહીએ છીએ? મધ્યસ્થ કહીએ છીએ, બરાબર. એટલે એ ખાસ ભૂલાય નહીં. હવે યાદ શું રાખવાનું છે? તો કે મોડ અને મીન યાદ રાખવાનું છે. મીન કઈ બાજુ હશે? પોઝિટિવ સ્ક્યુડ ડિસ્ટ્રીબ્યુશનમાં. તો કે મોડ, તો કે જ્યાં વધુ આમ ઊંચો ભાગ હશે ને ત્યાં શું હશે? મોડ હશે. ખાસ યાદ રાખજો, મોડને આપણે ઝેડ તરીકે દર્શાવીએ છીએ, બરાબર. ક્યાં તરીકે દર્શાવીએ? ઝેડ તરીકે. જો તમે એ વિડીયો ન જોયો હોય તો તમે એ જોઈ શકો છો, બરાબર. મેં તે પણ અપલોડ કરી દીધેલો છે. તો આપણે મોડને ઝેડ તરીકે દર્શાવવામાં આવે છે, બરાબર. તો મોડ ક્યારે થશે? જ્યાં વધુ ઊંચો ભાગ હશે. તો અહીંયા આપણને વધુ ઊંચો ભાગ દેખાય છે કે નથી દેખાતો? કે હા, દેખાય છે. તો આપણો શું થઈ જશે? મોડ થઈ જશે, બરાબર. અને આ આપણો મીડિયન. અને મીન ક્યાં થશે? તો કે મીન અહીંયા આપણો થઈ જશે. આપણો, એક મિનિટ, કલર ચેન્જ કરી લો, મેં બી તમને દેખાય, બરાબર. તો આપણો શું થઈ જશે? તો કે અહીંયા આપણો મીન થઈ જાય. મીન જે આપણે સરેરાશ કાઢીએ છીએ તે, બરાબર. તો હવે આમાં શું થશે? તો કે બધાય કરતાં વધુ મોટામાં મોટો શું હોય? તો કે મીન. મીન શા માટે મોટો? એ તો આપણને અહીંયા ઓછું આપેલું, પણ આ ધન બાજુએ આપેલો છે. આ એક, એ ધન 1 આપેલો છે. ધન અને ઋણમાં તમને ખબર પડે ને, આપણે પેલા ગ્રાફમાં શીખી ગયેલા હોય, આપણે અત્યારે આવડતું હોય. એટલે ધન બાજુનો 1 છે એટલે મીન તો વધુ થશે, બરાબર. પછી મીડિયન વચ્ચે આવે છે, એ 0 છે. અને માઇનસમાં મોડ જાય છે, -1 -2 એ બાજુ જાય છે, એટલે એના કરતાં ઓછો હોય છે. તો બધા કરતાં વધુ મોટો શું હશે? મીન. મીનથી અહીંયા આપણાને એનું ડિસ્ટ્રીબ્યુશન આપેલું છે. શું એનું શું કહેવાય? મીન, મીડિયન અને મોડ કેવા હશે? તો કે મીન ઇઝ આ કેની નિશાની આપણને આપેલી છે અહીંયા? એક જ મિનિટ, ચેન્જ કરી નાખું કલર. તો કે ગ્રેટર ધેન. મીન ઇઝ અ ગ્રેટર ધેન. મીન કેના કરતાં વધુ છે? તો કે મીડિયન કરતાં. મીડિયન કેના કરતાં વધુ છે? તો કે મોડ કરતાં, બરાબર. તો ખાસ ત્યાં ધ્યાન રાખજો, આ એનું ડિસ્ટ્રીબ્યુશન આપેલું છે. જ્યારે પણ આપણને પૂછાય કે પોઝિટિવ સ્ક્યુડ ડિસ્ટ્રીબ્યુશનમાં મીન, મીડિયન અને મોડ કઈ રીતના એમાં દર્શાવેલા હોય છે, કેવા હોય છે? તો આપણે કહેવાનું કે મીડિયનથી, મીડિયન કોનાથી વધુ છે? કે મીડિયનથી વધુ મીન છે, અને મીડિયનથી વધુ કોણ છે? મીન છે. અને મોડથી વધુ કોણ છે? તો કે મીડિયન છે, બરાબર. ખાસ તે ધ્યાન રાખજો. અને આપણે આવી રીતના જ લખવામાં આવે છે, બરાબર. આ ત્રણેય મેં તમને કીધું, મીડિયન ચેન્જ નહીં થાય, મીડિયન હંમેશા વચ્ચે જ રહેશે. મોડ અને મીનમાં ચેન્જ થશે. અને મેં તમને કીધું મોડ ક્યાં હશે? તો કે જ્યાં ઊંચો ભાગ હશે તે આપણો મોડ હશે, બરાબર. અને પોઝિટિવ સ્ક્યુડ કેને કહેવામાં આવે છે? તો કે પોઝિટિવ ધન બાજુ જ્યાં ભાગ નમેલો હોય એને આપણે પોઝિટિવ સ્ક્યુડ કહેવામાં આવે છે, બરાબર. ચાલો, આટલું સમજાઈ ગયું. નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન અને પોઝિટિવ સ્ક્યુડ ડિસ્ટ્રીબ્યુશન તમને સમજાઈ ગયું, બરાબર. ચાલો, હવે આપણે કરવાનું છે નેગેટિવ. નેગેટિવ સ્ક્યુડ ડિસ્ટ્રીબ્યુશન કેને કહેવામાં આવે છે? તો કે નેગેટિવ બાજુ નમેલું હોય એને આપણે શું કહીએ છીએ? નેગેટિવ સ્ક્યુડ ડિસ્ટ્રીબ્યુશન કહેવામાં આવે છે. નમેલું કઈ બાજુ હશે? તો કે નેગેટિવ બાજુ, માઇનસની બાજુ, બરાબર. અહીં તમે જોઈ શકો છો આ સ્ક્યુડ ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતનું છે? તો કે આ રીતનું છે, આવી રીતના દોરેલું છે. અને આ નેગેટિવ ભાગ છે ત્યાં નમેલું છે, બાકી આ ઊંચો ભાગ કઈ બાજુ જાય છે? તો કે ધન બાજુ જાય છે, બરાબર. તો આમાં આપણું મીન, મીડિયન અને મોડ કેવા હશે? તો કે આપણો મીડિયન તો વચ્ચે જ હશે, મેં તમને કીધું તે રીતના, બરાબર. હવે મોડ ક્યાં હશે? તો કે જ્યાં વધુ ઊંચો ભાગ છે ત્યાં આપણો મોડ આવી જશે. અને મીન ક્યાં આવશે? તો કે આ બાજુ મીન આવી જશે, બરાબર. આ બાજુ શું આવી જશે? મીન આવી જશે, બરાબર. જે આપણે સરેરાશ કાઢી હોય તે, બરાબર. તો આમાં શું આપણો બધા વચ્ચેનું જે સંબંધ હશે કઈ રીતના દર્શાવેલા હશે? તો કે
આપણાને અહીંયા મેં તમને દેખાડ્યું એ રીતે બધા કરતાં અહીંયા મોટું કયું છે તો કે બધા કરતાં મોટો કોણ છે? મોડ છે, બરાબર. એના કરતાં નાનો મીડિયન છે ને એના કરતાં સાવ નાનો કોણ છે? મીન છે, બરાબર. તો ખાસ તે ધ્યાન રાખજો, બરાબર. આમાં બીજું કાંઈ નવું છે ને, ખાલી એનું ડિસ્ટ્રીબ્યુશન મીન, મીડિયન અને મોડ એ કઈ બાજુ છે એ આપણે કહેવાનું છે, બરાબર. એટલું જ આપણે યાદ રાખવાનું છે. અને નેગેટિવ સ્ક્યુડ કેને કહેવામાં આવે છે અને પોઝિટિવ સ્ક્યુડ કેને કહેવામાં આવે છે તે ખાસ યાદ રાખવાનું છે, બરાબર. ડાબી બાજુ ટેલ હોય છે. ટેલ કઈ બાજુ હોય છે? તો કે ડાબી બાજુ હોય છે, બરાબર. આ ખાસ આ બાજુ જે રહી એ કઈ છે? ડાબી બાજુ. હા, બાજુ કઈ છે? જમણી બાજુ. જમણી બાજુ નમેલું હોય તો એને આપણે પોઝિટિવ કહેવામાં આવે છે. અહીં જમણી બાજુ નમેલું છે. ડાબી બાજુ નમેલું હોય તો આપણે એને નેગેટિવ સ્ક્યુડ કહેવામાં આવે છે. અને એને બીજું શું કહેવામાં આવે છે તો કે લેફ્ટ સાઈડ ટેલ પણ કહેવામાં આવે છે, બરાબર. તે ખાસ યાદ રાખજો, બરાબર. અહીંયા મીન, મીડિયન અને મોડનો શું સંબંધ હોય છે તો કે મીન ઇઝ અ લેસ દેન મીડિયન. મીડિયનથી નાનો શું છે તો કે મીન છે, બરાબર. અહીંયા આપણે જોયું ને, અહીંયા આપણે શું જોયું? આ મીડિયન છે, એના કરતાં નાનો કોણ છે? મીન છે, બરાબર. અને મોડ એના કરતાં નાનો કોણ છે તો કે મીડિયન છે. અને મોડથી નાના મીન અને મીડિયન બેને એના કરતાં નાના કહેવાય, બરાબર. તો એની અહીંયા વાત આપણને કરેલી છે, બરાબર. સમજાઈ ગયું આ ત્રણ વસ્તુ? નેગેટિવ સ્ક્યુડ કેને કહેવાય, પોઝિટિવ સ્ક્યુડ કેને કહેવાય અને સિમેટ્રિકલ એટલે કે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કેને કહેવામાં આવે છે, બરાબર. આમાં સ્ક્યુડનેસ કેવી હોય છે? 0 લેસ દેન 0 હોય છે, ખાસ તે યાદ રાખજો. અને અહીંયા આપણાને લેસ દેન 0 આનું સ્ક્યુડનેસ હોય છે અને આમાં સ્ક્યુડનેસ કેવી હોય છે તો કે ગ્રેટર દેન 0 હોય છે, બરાબર. તો ખાસ તે યાદ રાખજો. ચાલો, અહીંયા આપણને બીજું પણ આપેલું છે. શું આપેલું છે? ત્રણની રિલેશનશિપ આપેલી છે. મોસ્ટ આઈએમપી છે, મેં તમને આ કરાવી દીધું, બરાબર. હમણાં જ મેં તમને ઉપર સમજાવેલું કે સિમેટ્રિકલમાં શું હોય તો મીન, મીડિયન અને મોડ બરાબર બંને સરખા હોય છે. અને પોઝિટિવમાં શું હોય છે કે મીડિયન ઇઝ અ ગ્રેટર દેન, એટલે મીડિયન વધુ છે કોનાથી તો કે મીડિયન અને મોડથી, અને મીડિયનથી વધુ કોણ છે તો કે મોડ, બરાબર. તો ખાસ તે ધ્યાન રાખજો. આ ત્રણેયને રિલેશનશિપ આપેલી છે. મોસ્ટ આઈએમપી છે, પૂછાય એવી છે, પૂછાઈ જાય છે જીસેટની એક્ઝામમાં, બરાબર. તો ભૂલાય નહીં, બરાબર. અને અહીંયા ખાસ યાદ રાખવા જેવું કે જે રાઈટ બાજુમાં ટેલ હોય તો એને આપણે રાઈટ એટલે કે પોઝિટિવ સ્ક્યુડ કહેવામાં આવે છે, અને લેફ્ટ બાજુ હોય તો આપણે એને નેગેટિવ સ્ક્યુડ કહેવામાં આવે છે, બરાબર. ચાલો, તો આ થઈ ગઈ સ્ક્યુડનેસની વાત, બરાબર. આમાં કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો, બરાબર. ચાલો, એના પછી આવે છે 3 સ્ક્યુડનેસના મુખ્ય મેજર પણ આપેલા છે અને એના ફોર્મ્યુલા પણ આપેલા છે. જીસેટમાં હજી સુધી આમાંથી ક્વેશ્ચન નથી આવ્યો, પણ યુજીસી નેટમાં આમાંથી ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. તો ખાસ યાદ રાખજો. હવે ઘણા બધા સ્ટુડન્ટ મને એમ કહે છે કે મેડમ તમે ગુજરાતીમાં સ્લાઇડ સાથે કેમ નથી લઈ આવતા? હવે આમાં હું તમને જેટલા સ્ક્યુનેસ છે, કર્ટોસિસ છે, અથવા તો પોઝિટિવ સ્ક્યુડ ડિસ્ટ્રીબ્યુશન છે, નેગેટિવ સ્ક્યુડ, હવે એનું ગુજરાતી હું તમને આપું તો તમને યાદ રહે એવું છે ને. અને એના પણ ઇંગ્લિશમાં જ તમારે પેપરમાં પણ ઇંગ્લિશ જ શબ્દો આવવાના છે, એટલા માટે હું તમને પ્રેફર કરીશ કે તમે ઇંગ્લિશ જ રીડ કરો, બરાબર. અને મોટે ભાગે હું તમને સમજાવું તો ગુજરાતીમાં જ છું, એટલે કાંઈ પ્રોબ્લેમ રહેશે નહીં, બરાબર. તો સ્ક્યુડના મુખ્ય મેઝરમેન્ટ આપણાને 3 આપેલા છે. કે આપેલા છે તો કે પહેલું આપેલું છે કાર્લ પિયર્સર કોફિશિયન્ટ આપેલું છે, બીજું બોવલીનું કોફિશિયન્ટ આપેલું છે અને એક કેલીનું આપેલું છે, બરાબર. આ મુખ્ય તમારે જે સૂત્ર આપેલા છે તે યાદ રાખવાના છે, બસ. બીજું કાંઈ આપણામાં યાદ રાખવાનું થતું નથી. એમાં એક્ઝામ્પલ પણ આપણાને કે એમાં પૂછાતા છે નહીં. મે બી એવું લાગે તો તમને 4 ઓપ્શન આપેલા છે, નીચેમાંથી પૂછાય છે કે સ્ક્યુડ ડિસ્ટ્રીબ્યુશનના મુખ્ય મેજર ક્યાં છે, તો તમારે ખાલી નામ આપવાના થાય કે કાર્લ પિયર્સર કોફિશિયન્ટ, બોવલી અને કેલી, બરાબર. ખાસ યાદ રાખજો. અને મે બી તમને જોઈન્ટ કરવામાં પૂછાય છે કે કોના આધારે ક્યુ લેવામાં આવે છે, તો જે પેલું કાર્લ પિયર્સર સ્ક્યુડનેસ ને કે કેવી રીતના આપણે કેલ્ક્યુલેટ કરી છે તો કે મોડના આધારે અને એના ઉપલબ્ધ હોય ન હોય એના આધારે આપણે એને શું કહેવાય કેલ્ક્યુલેટ એટલે કે ગણવામાં આવે છે. પછી બોવલીનું જે છે એ ક્વોર્ટાઇલ અને મીડિયનના આધારે આપણે એને કેલ્ક્યુલેટ કરીએ છીએ, બરાબર. અને કેલું છે એ પર્સન્ટાઇઝના આધારે આપણે એને કેલ્ક્યુલેટ કરીએ છીએ. તો મે બી સામે ઓપ્શન આવી જાય જોડોકડા મેચ ધ ફોલોવિંગમાં, તો પણ તેમાં પણ તમે કહી શકો, બરાબર. બીજું કાંઈ આમાં તમારે યાદ રાખવાનું થતું નથી. આપણે જોઈ લીધું સ્ક્યુડનેસ સિમેટ્રિકમાં કેવી હોય છે તો કે 0 ને એને બરાબર હોય છે, બરાબર. આમાં અને પોઝિટિવ સ્ક્યુડમાં શું હોય છે સ્ક્યુડનેસ તો કે ગ્રેટર દેન 0 હોય છે. જો ખાસ યાદ રાખજો, આ બાજુ આમ ત્રિકોણ હોય તો એને ગ્રેટર દેન કહેવામાં આવે છે, ને આ બાજુ હોય તો લેસ દેન કહેવામાં આવે છે, બરાબર. તો ભૂલાઈ નહીં, ખાસ તે ધ્યાન રાખજો. હવે અને નેગેટિવમાં શું હોય છે તો કે લેસ દેન 0 હોય છે, બરાબર. તે ખાસ યાદ રાખજો. ચાલો, તેના પછી અસિમેટ્રિકમાં એટલે કે આપણે આગળ કરવાના છે સ્ક્યુડમાં આપણે કર્ટોસિસ જોઈ લઈએ પછી, બરાબર. ચાલો, તો આ મેં તમને ભણાવી દીધેલું છે. આ બીજું કંઈ તમારે યાદ રાખવાનું થતું નથી, ખાલી મેઝરમેન્ટના નામ અને કેનાથી કેલ્ક્યુલેટ થાય
કેલ્ક્યુલેટ થાય છે તે યાદ રાખવાનું છે, બરાબર. ચાલો તેના પછી હવે આપણે જોઈશું કર્ટોસિસ. હવે કર્ટોસિસ એટલે શું, કોને કહેવામાં આવે છે કર્ટોસિસ, એ આપણે કહેવાનું છે. હવે સ્ક્યુડ પછી આપણે કર્ટોસિસ પર જઈએ છીએ. કર્ટોસિસ એટલે શું, જો સ્ક્યુડ આપણને શું દર્શાવે છે કે સિમેટ્રિક બતાવે છે, કઈ બાજુ વધુ નમેલું છે અથવા તો કઈ બાજુ નથી નમેલું, એ આપણને બતાવે છે, બરાબર. આપણે જોયું ને. હવે સ્ક્યુડનેસ કેમ જોયું, આવી રીતના આમ જોઈ કઈ બાજુ વધુ નમેલું છે અથવા તો કઈ બાજુ કહેવાય ઓછું નમેલું છે, એ આપણે સ્ક્યુડમાં જોયું, બરાબર. કેમાં જોયું, સ્ક્યુડમાં જોયું. પણ હવે કર્ટોસિસમાં આપણે શું જોવાના છે, કર્ટોસિસ કોને કહેવામાં આવે છે, તો અહીંયા આપણને આપેલું છે કર્ટોસિસ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ અ પીકનેસ એટલે કે ઊંચાઈના આધારે ટેલ કેરેક્ટરીઝ એટલે ટેલની લંબાઈ કેટલી છે એના ઉપર ભારનું માપ કેટલું છે એના આધારે આપણે શું નક્કી કરીએ છીએ, તો કે કર્ટોસિસ નક્કી કરીએ છીએ, બરાબર. સ્ક્યુડનેસ આપણે ક્યારે નક્કી કરીએ છીએ, તો કે સિમેટ્રિકના માપના આધારે કરવામાં આવે છે. અને કર્ટોસિસ પિકઅપનેસ એટલે કે કેટલું ઊંચું છે કેટલું નીચું એના આધારે કરવામાં આવે છે, બરાબર. જો અહીંયા એના 3 પ્રકાર આપેલા છે. લેપ્ટો કર્ટોસિસ છે, એક મેસો છે અને એક પ્લેટી કર્ટોસિસ છે, બરાબર. આ 3 પ્રકાર છે. એમાં આપણે શું હતા, તો કે નોર્મલ હતું, બીજું પોઝિટિવ હતું અને નેગેટિવ હતું, બરાબર. આ ખાસ યાદ રાખજો તેના પ્રકાર, બરાબર. ચાલો તો પહેલું આપેલું છે લેપ્ટો. તો લેપ્ટો એટલે શું, લેપ્ટો કેને કહેવામાં આવે છે, તો જે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન આપણું આવી રીતના હોય છે ને એનાથી વધુ ઊંચાઈનું હોય તો એને આપણે લેપ્ટો કર્ટોસિસ કહેવામાં આવે છે. અને શું કહેવામાં આવે છે, લેપ્ટો કર્ટોસિસ કહેવામાં આવે છે. અને આ જે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન છે એના કરતાં જો નીચેનો ભાગ આપેલો હોય તો એને પ્લેટો કહેવામાં આવે છે. અને આ જે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન છે એને આપણે મેટ્રોપેટ કર્ટોસિસ કહેવામાં આવે છે, બરાબર. ખાસ યાદ રાખજો, આમાં નવું કાંઈ બીજું છે જ નહીં. નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન છે એને મેસો કર્ટોસિસ કહેવામાં આવે છે, બરાબર. અને એનાથી નીચું હોય તો આપણે એને શું કહીએ છીએ, તો કે પ્લેટો, વધારે ફ્લેટ હોય છે, બરાબર. તો એને આપણે પ્લેટો કર્ટોસિસ કહેવામાં આવે છે. બીજું મને એવું કાંઈ છે જ નહીં, જે આપણે ઊંચાઈ છે ને ઊંચાઈના આધારે કર્ટોસિસ માપવામાં આવે છે. જો તમારે ગુજરાતીમાં સાદી ભાષામાં યાદ રાખવું હોય તો તમે રાખી શકો છો, બરાબર. વધુ ઊંચાઈએ જતું હોય, આ જે આપણો નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન છે એનાથી વધુ ઊંચાઈ આમ જતું હોય તો આપણે એને લેપ્ટો કર્ટોસિસ કહેવાનું છે. અને જે આ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન છે એનાથી નીચે આમ ફ્લેટ થોડુંક હોય તો આપણે એને પ્લેટો કર્ટોસિસ કહેવામાં આવે છે, બરાબર. એની ડેફિનેશન પણ અહીં આપણને નીચે આપેલી છે. શું આપેલી છે કે ડિસ્ટ્રીબ્યુશન નોર્મલ કરતાં વધારે ઊંચું હોય તો આપણે એને હેવી ટેલ અથવા તો લેપ્ટો કર્ટોસિસ કહેવામાં આવે છે, બરાબર. નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન જેટલું ડિસ્ટ્રીબ્યુશન હોય તો આપણે એને મેસો કર્ટોસિસ કહેવામાં આવે છે, બરાબર. આ એના નામ પણ આપણને ઉપર આપેલા છે, બરાબર. પ્લેટો કર્ટોસિસ કેને કહેવામાં આવે છે કે ડિસ્ટ્રીબ્યુશન નોર્મલ કરતાં વધુ સપાટી અથવા તો ટેલ લાઇટ ફ્લેટ હોય તો આપણે એને શું કહીએ છીએ કે લેપ્ટો કર્ટોસિસ કહેવામાં આવે છે, બરાબર. આટલું સમજાઈ ગયું, બીજું આપણે કાંઈ સમજવાનું નથી. આટલું સમજાણું વધુ ઊંચું હોય તો લેપ્ટો, બરાબર. મીડિયમમાં હોય તો મેસો, અને જો મીડિયમ કરતાં નીચું હોય તો પ્લેટો, બરાબર. બીજું કાંઈ નવું છે નથી. ચાલો હવે આપણે શું કરવાનું છે, હવે નીચે બીટા, જે બીટા બરાબર આપેલું છે ને, શું આપેલું છે, બીટાથી મેં તમને આ કીધું હતું ને, આ બાજુ ત્રિકોણ હોય તો આપણે એને શું સમજવાનું છે, તો કે ગ્રેટર ધેન સમજવાનું છે. ગ્રેટર ધેન 3 એટલે કે વધુ ઊંચું. આ જે નોર્મલ છે ને, આ નોર્મલ હોય ને આપણે બરાબર 3 કહીએ છીએ. 3 કરતાં વધુ ઊંચું હોય તો આપણે એને લેપ્ટો કહેશું. ગ્રેટર ધેનની નિશાની છે, શું કહેશું, બીટા 2 ગ્રેટર ધેન 3 તો શું થશે, લેપ્ટો, બરાબર. આવી રીતના તમને આપી દીધેલું હોય ખાલી બીટા 2 ગ્રેટર ધેન 3 તો આ ક્યુ અને કર્ટોસિસ છે તો તમારે કહેવાનું કે લેપ્ટો, બરાબર. ખાસ યાદ રાખજો. અથવા તો ગેમા બરાબર શું થાય, 0, બરાબર. તો ગેમાથી વધુ ગ્રેટર ધેન 0 હોય તો શું થાય, લેપ્ટો. ખાસ યાદ રાખજો. અને ઇક્વલ ટુ 0 અને ગેમા ઇક્વલ ટુ 0 હોય ને બીટા ઇક્વલ ટુ 3 હોય તો એ શું થઈ જશે, નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન મેસો કર્ટોસિસ થઈ જશે, બરાબર. અને લેસ ધેન હોય તો શું થાય, પ્લેટો. બસ, બીજોમાં કાંઈ નવું યાદ રાખવાનું થતું નથી, જેને આપણે નેગેટિવ એક્સિસ કર્ટોસિસ પણ કહેવામાં આવે છે, બરાબર. એમાં કાંઈ નવું છે નહીં ને. ચાલો, એવું હોય તો તમે મને કમેન્ટ કરીને ક્વેશ્ચન કરી શકો છો, બરાબર. અને જો મેં તમને આગળના એક વિડીયોમાં જ ક્વેશ્ચન કરેલો હતો કે તમારે હવે પછીના પ્રીવાયક્યુએસમાં પેપર 1ના પ્રીવાયક્યુએસ તમારે જોઈ છે વિડીયો કે પછી પેપર 2ના, તો તમે હજી એને મને આન્સર આપ્યો નથી તો મે બી તમે એનો મને આન્સર આપજો કોમેન્ટમાં કે તમારે આના પછી ક્વેશ્ચન પેપરનું સોલ્યુશન જોઈએ છે, બરાબર. અને જો તમારે PDF કે કાંઈ પણ ક્વેશ્ચન હોય કે મેડમ અમારે કઈ જગ્યાથી મટીરિયલ બનશે તો મારી ટેલિગ્રામની ચેનલ છે GSET એક્ઝામ પ્રિપરેશન, તો એમાં પણ તમે જોઈન
થઈ શકો છો, બરાબર. ચાલો, તો અહીંયા આપણાને જેટલું મેં તમને સમજાવી દીધું એનું આપણે હવે શું કરવાનું છે, રિવિઝન કરવાનું છે, બરાબર. તો પહેલાં આપણાને અહીંયા શું આપેલું છે, લેપ્ટો આપેલું છે. લેપ્ટોકોર્ટોસિસ કેને કહેવામાં આવે છે, જે વધુ ઊંચું હોય એને આપણે શું કહીએ છીએ, તો કે લેપ્ટો કહીએ છીએ. લેપ્ટોકોર્ટોસિસ કહેવામાં આવે છે, બરાબર. જેની ઊંચાઈ કેવી હોય છે, વધુ લાંબી ભારે હોય છે, બરાબર. લાંબી અને કેવી હોય છે, ભારે હોય છે. બીટા બરાબર શું હોય છે, ગ્રેટર ધેન 3, 3થી વધુ હોય છે. જે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન હોય એ 3 હોય છે, પણ આ લેપ્ટો એટલે વધારે ઊંચું, એટલે 3થી વધુ ઊંચું, એટલે ગ્રેટર ધેન 3 હોય છે. ગ્રેટર ધેન 3 એટલે 3થી વધુ, ગુજરાતીમાં આપણે કહીએ હતી. અને ગેમામાં પણ શું હોય છે, 0થી વધુ, બરાબર. ગ્રેટર ધેન 0. અને તેના પછી આવે છે શું આવે છે, મેસોકોર્ટોસિસ. તો એ કેવું હોય છે, નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન એમાં હોય છે, બરાબર. એ બરાબર 3 હોય છે અને બરાબર 0 બરાબર હોય છે. આમાં બીજું કંઈ નવું છે નહીં. અને પ્લેટો શું હોય છે, વધારે ચપટો એટલે કે સપાટ હોય છે. ફ્લેટો આપણે જે ફ્લેટ ટાઈપનું હોય છે, આમ ફ્લેટ થઈ જાય એવી રીતના, આમ, બરાબર. જે વધુ ઊંચું નહીં, મીડિયમ નહીં, બહુ ઊંચું નહીં, કેવું હોય છે, સાવ નીચું હોય છે. તો એ લેસ ધેન 3 હોય છે. બીટા બરાબર શું હોય, લેસ ધેન 3, અને લેસ ધેન ગેમા બરાબર લેસ ધેન 0, એટલે કે 0થી નીચું હોય છે અને 3થી પણ નીચું હોય છે, બરાબર. તો ખાસ તે ધ્યાન રાખજો. ચાલો, હવે તેના પછી આપણને અહીંયા ત્રણેય ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતના ડ્રો કરી શકાય તે પણ આપણને આપેલા છે. મેં બી તમને જે સાઈડમાં એવું પૂછાય છે, આ તમને એક આકૃતિ આપેલી દીધેલી હોય, આ ઉપરનું નામ ન લખેલું હોય, તો તમને પૂછાઈ જાય કે આ આકૃતિ કેની છે, ક્યાં કોર્ટોસિસની છે, તો તમારે કહેવાની લેપ્ટોની, બરાબર. ખાસ તે ધ્યાન રાખજો. ચાલો, તેના પછી આપણને કોફિશિયન્ટ ઓફ કોર્ટોસિસનું સૂત્ર પણ અહીંયા આપણને આપેલું છે. બીટા બરાબર μ4 ને છેદમાં μ² 2 આપેલું છે, બરાબર. જે ફોર્થ સેન્ટ્રલ મોમેન્ટ આપેલું છે, સેન્ટ્રલ મોમેન્ટ જેને કહેવામાં આવે છે, બરાબર. તે ખાસ ધ્યાન રાખજો. ચાલો, બીજું કાંઈ આમાં નવું છે નહીં. આ તમને કીધું તે રીતનું જ છે, ઉપર કોષ્ટકમાં કરેલું, બરાબર, ટેબલમાં. અને અહીંયા ત્રણેયની ડેફિનેશન આપેલી છે, બરાબર. આ પણ તમારે શોર્ટમાં યાદ રાખવા માટેનું છે, તમે રીડ કરી શકો છો. ચાલો, હવે આપણે કરવાના છે એના MCQ, બરાબર. તો પેલો MCQ આવે છે, તમારીને આપણે મોટે ભાગે એક ક્વેશ્ચન આવતો નથી, બરાબર, એટલે આપણે એને બહુ કંઈ સોલ્વ કરવાની જરૂર નથી. તો આનો જવાબ શું થઈ જાય, ઓપ્શન નંબર B, બરાબર. ચાલો, તેના પછી આપણને આપેલું છે મીન કેટલો આપેલો છે, 40 આપેલો છે, મીડિયન 42 અને મોડ કેટલો 45 આપેલો, કે ક્યુ ડિસ્ટ્રીબ્યુશન છે ને આપણે કહેવાનું છે, બરાબર. તો પહેલાં તો આપણે આવી રીતના નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન અથવા તો આપણે દર્શાવી દઈશું પહેલાં ક્યાં ક્યુ આવશે નહીં, બરાબર. તો 42 ક્યાં હોય, તો વચ્ચે જ આવે, બરાબર. 42 પછી શું આવશે, તો કે આ બાજુ શું આવશે, તો કે 40 આ બાજુ આવી જશે, અને 45 કઈ બાજુ આવે, તો 45 આપણે આ બાજુ લઈ લઈશું, બરાબર. તો આવી રીતના આપણે આ ડિસ્ટ્રીબ્યુશન દોરીએ, આ ભાગ કેવો આવી જાય, ઊંચો આવી જાય, બરાબર. આ બાજુનો ભાગ કેવો આવી જાય, ઊંચો આવી જાય. તો આ ડિસ્ટ્રીબ્યુશન આપણે દોરીએ તો ક્યુ ડિસ્ટ્રીબ્યુશન થશે, કઈ રીતના આપણને ખબર પડશે, તો એ આપણને અહીંયા પૂછેલું છે, બરાબર. તો આપણે ડિસ્ટ્રીબ્યુશન ન દોરીએ અને એના આધારે આપણે નક્કી કરીએ ક્યુ કોનાથી મોટું છે, તો પણ આપણને મળી જાય કે ક્યુ ડિસ્ટ્રીબ્યુશન છે, બરાબર. જો શું અહીંયા આપણને દોરેલું છે, મીડિયન કેનાથી વધુ છે, તો કે મીનથી વધુ છે, અને મોડ બંને કરતાં વધુ છે. તો આવું ક્યાં ડિસ્ટ્રીબ્યુશનમાં આપણને થાય છે કે મોડ આ મીન અને મીડિયન બંને કરતાં વધુ હોય છે, એવું ક્યાં હે ને કયા ડિસ્ટ્રીબ્યુશનમાં એવું હોય છે કે મોડ છે ને એ મીન અને મીડિયન બંનેથી વધુ હોય, એવા કયા ડિસ્ટ્રીબ્યુશનમાં એવી વાત થાય છે, તો કે એ વાત થાય છે નેગેટિવ ડિસ્ટ્રીબ્યુશનમાં. કેમાં, તો કે નેગેટિવ ડિસ્ટ્રીબ્યુશનમાં. આપણે જોયું ને નેગેટિવ ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતના દોરેલું હોય છે, તો કે આ રીતના આમ દોરેલું હોય છે, બરાબર. તો આ વધુ ભાગ હોય ત્યાં શું હોય છે, મોડ હોય છે, ને આ વચ્ચે મીડિયન અને અહીંયા શું હોય છે, મીન હોય છે, બરાબર. તો આ વાત કેની થાય છે, નેગેટિવ સ્ક્યુ ડિસ્ટ્રીબ્યુશનની થાય છે. તમને સમજાય છે હું તમને શું કહેવા માગું છું. આપણે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં આપણું શું હોય છે, તો કે આ રીતના આપણું હોય છે, શું હોય છે, તો કે મીન લેસ ધેન, કોનાથી લેસ ધેન હોય છે, તો કે મીડિયનથી. મીડિયન કેનાથી લેસ ધેન હોય છે, તો કે જેડ, જેને આપણે મોડ કહીએ છીએ, બરાબર. તો આપણાને અહીંયા એવું જ છે ને, 40 કોના કરતાં નાના છે, મીડિયન કરતાં નાના છે, અને 45 કેના કરતાં નાના છે, તો કે મોડથી 42 છે 45 કરતાં નાના છે, બરાબર. તો એ રીતના આપણે જોઈને આપણે આન્સર આપવાનો હતો, બરાબર. ચાલો, તેના પછીનો ક્વેશ્ચન આપણે જોશું. તો કાલ પિયર્સર કોફિશિયન્ટ -0.75 હોય તો નીચેનામાંથી ક્યુ સાચું છે તે આપણે કહેવાનું છે. માઇનસ આપણને આપેલું છે, માઇનસ હોય તો આપણે ક્યુ સાચું થાય, તો કે મીન મીડિયન લેસ ધેન મીન ઇઝ લેસ ધેન મીડિયન, ને મીડિયન ઇઝ લેસ ધેન કોનાથી થશે, તો કે મોડથી, બરાબર. બીજોમાં કાંઈ નવું છે
નહીં. ચાલો તેના પછીનો ક્વેશ્ચન છે બોલીનું જે છે એ પણ એનું છે, એનામાંથી આપણે ક્વેશ્ચન નહીં આવે, બરાબર. એક ડિસ્ટ્રીબ્યુશન માટે મીન કેટલું હોય? 60 હોય, મીડિયન 54 અને સ્ટાન્ડર્ડ ડેવિએશન 12 હોય. તો કોએફિશિયન્ટ સ્ક્યુડનેસ આપણે શોધવાની છે. તો કેટલી થશે? એ તો કે બી 1 થશે. કેટલી થશે? 1, બરાબર. એમાંથી બહુ ક્વેશ્ચન નહીં આવે, તમારે જોવાની જરૂર નથી. ચાલો તેના પછી આવે છે આ પણ એમાંથી જ ક્વેશ્ચન છે. ચાલો, નીચેના પૈકી કઈ કન્ડિશન સિમેટ્રિકલ ડિસ્ટ્રીબ્યુશન દર્શાવે છે? સિમેટ્રિકમાં મેં તમને કીધેલું હતું, બધું શું હોય છે? સમાન હોય છે. મીડિયન અને મોડ બધા કેવા હોય છે? સમાન હોય છે, બરાબર. ચાલો, કોફિશિયન્ટ ઓફ કર્થોસિસ માટેનું સૂત્ર આમાં આપણને આપેલું છે, તો એનું આપણે ગોતવાનું છે. બીટા 2 બરાબર કેટલું હશે? બરાબર. આના જગ્યાએ આપણે મૂકીને જોઈ લેવાનું છે કેટલું થશે. તો કે આપણો જવાબ શું આવશે? ઓપ્શન નંબર બી, બરાબર. ચાલો, જો કોઈ ડિસ્ટ્રીબ્યુશન માટે બીટા બરાબર 4.5 હોય તો શું થશે? મેં તમને કીધું હતું 3થી વધુ હોય તો આપણે એ કેમાં આવે છે? 3થી વધુ. નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન આપણું કેટલું હોય છે? તો કે =3 હોય છે. બીટા =3 હોય તો આપણે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કહેવાય. નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનથી વધુ આ બાજુ આપણે આ હોય તો એને નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનથી શું કહેવાય? વધુ. તો 3થી વધુ, તો આ આપણાને સંખ્યા આપેલી છે 3થી વધુમાં આપેલી છે, તો એ કેમાં આવે? તો કે લેપ્ટોમાં આવે, બરાબર. લેપ્ટોમાં બધી વસ્તુ 3થી વધુ હોય, બધી વસ્તુ કેમાં આવે? લેપ્ટોમાં આવે, બરાબર. ચાલો, તેના પછીનું હવે આપણે જોશું બીટા 2 બરાબર 2.4. તો એક્ઝેક્ટ કર્ટોસિસ કેટલું હશે અને ડિસ્ટ્રીબ્યુશન કઈ પ્રકારનું? ગેમાં પૂછેલું છે અને ડિસ્ટ્રીબ્યુશન ક્યુ છે તે પૂછેલું. તો પહેલાં બીટા 2.4 આપેલું છે, એ 3થી વધુ છે કે ઓછું છે એ પહેલાં આપણે જોવાનું છે. નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન આપણું કેટલું હોય? 3 હોય. બીટા બરાબર 3 હોય છે. તો આ 2.4 એ 3થી ઓછું છે તો લેપ્ટો આવશે, બરાબર. એટલું આપણને ખબર પડી ગઈ. અને 0થી વધુ આવે કે 0થી ઓછું આવે? તો કે 0થી શું આવશે? તો કે વધુ આવશે, બરાબર. તો ખાસ તે ધ્યાન રાખજો. તો આપણો જવાબ શું થશે? ઓપ્શન નંબર એ આપણો જવાબ થશે. નહીં, બી આપણો જવાબ થાય, કારણ કે એમાં લેપ્ટો લખે, પ્લેટો આપણું થશે, બરાબર. નાનું હોય એટલે શું થાય? પ્લેટો થશે, બરાબર. તો તે ખાસ ધ્યાન રાખજો. ચાલો, ભૂલાય નહીં. આ મેં તમને શું સમજાવ્યું? તમને સમજાઈ ગયું ને કે 3થી વધુ ઓછું હોય ને એને આપણે શું કહીએ? આવે છે, બરાબર. કારણ કે એ 3થી જે ઓછું છે 2.4 યાની. ચાલો, તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી ક્યુ મેસો ડિસ્ટ્રીબ્યુશન મેસો કર્ટોસિસ ડિસ્ટ્રીબ્યુશન માટે સાચું છે? મેસો માટે શું હોય? મેં તમને બધાએ સમજાવવામાં કીધું હતું કે બીટા બરાબર 3 હોય, ગેમા બરાબર 0 હોય છે, બરાબર. ખાસ તે ધ્યાન રાખજો. ચાલો, તેના પછી ગેમા બરાબર 2 હોય ને બીટા બરાબર કેટલું હશે? હવે જો ગેમા બરાબર 2 હોય તો બીટા બરાબર કેટલું થાય ને આપણે કહેવાનું છે, બરાબર. હવે ગેમા બરાબર આપણે શું હંમેશા 0 જ હોય છે, અને 0થી વધુ હોય તો એ ક્યુ ડિસ્ટ્રીબ્યુશનમાં એવું આવે? 0થી વધુ. તો 0થી વધુ કેમાં આવે છે? તો કે લેપ્ટોમાં આવે છે. તો આ ક્યુ થઈ જશે. તો બીટા બરાબર કેટલું થાય? જે 3થી વધુ હોય તે એકયનું આવે, 3યનું આવે, બરાબર. તો આપણું થશે ક્યુ. તો કે 3થી જે વધુ હોય છે ને તે આપણો જવાબ થશે. તો ક્યુ થશે તો કે 5. ઓપ્શન નંબર શું થશે? 5 આવડવા એટલે આપણો ઓપ્શન નંબર. અને કઈ પ્રકારની ડિસ્ટ્રીબ્યુશન હશે? તો કે લેપ્ટો, બરાબર. ખાસ તે ધ્યાન રાખજો. ચાલો, 2માં સીસી. એક ડિસ્ટ્રીબ્યુશનમાં મીન કેટલું? 50 હોય, મીડિયન 48 અને મોડ 44 હોય. તો આ નીચેના પૈકી ક્યુ ડિસ્ટ્રીબ્યુશન છે? તો કેના કરતાં બધે કરતાં વધુ કોણ છે? મીન છે. તો આ ડિસ્ટ્રીબ્યુશન ક્યુ થશે? તો કે આપણું જે પોઝિટિવ સ્ક્યુ ડિસ્ટ્રીબ્યુશન હશે તે આપણું થશે, બરાબર. એમાં આપણે જોયું હતું, શું જોયું હતું? તો મીન ઇઝ ગ્રેટર દેન કેનાથી વધુ છે? મીડિયનથી. મીડિયન કેનાથી વધુ છે? તો કે મોડથી, બરાબર. તો ખાસ તે ધ્યાન રાખજો. ચાલો, તેના પછીનો ક્વેશ્ચન સ્ક્યુડ અને કર્ટોસિસ વિશે નીચેના પૈકી ક્યુ સ્ટેટમેન્ટ ખોટું છે તે આપણે કહેવાનું. સ્ક્યુડ ડિસ્ટ્રીબ્યુશન સિમેટ્રિક આપે છે, કર્ટોસિસ ડિસ્ટ્રીબ્યુશન સ્પીક ટેલ સાથે સંબંધ દર્શાવે છે. પોઝિટિવ સ્ક્યુડમાં સામાન્ય રીતે શું હોય છે? લેસ ધેન નથી હોતું, મોર ધેન હોય છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. અને મેસોસિસ ડિસ્ટ્રીબ્યુશનમાં તો આવડું ડી વાળું આપણું રહ્યું એ આપણું ખોટું થશે, બરાબર. ક્યુ ખોટું થશે તો કે ડી વાળું. મેસો જે કર્ટોસિસ છે એમાં બીટા બરાબર = કેટલા આવે છે? તો કે 3 આવે છે, બરાબર. ગ્રેટર ધેન નથી આવતું, ખાસ તે ધ્યાન રાખજો. બાકી આપણો પોઝિટિવ વાળું પણ સાચું છે, એમાં ગ્રેટર ધેન લખેલું છે. લેસ ધેન હોત તો આપણું ખોટું પડે, બરાબર. અને આ લાસ્ટનો એક ક્વેશ્ચન છે, તમારે લેસનમાં કરીને મને કોમેન્ટ કરવાનો છે, બરાબર. ચાલો, તો મિત્રો આજે આપણે સ્ક્યુડ અને કર્ટોસિસના કોન્સેપ્ટ, ટાઈપ્સ અને ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલાની રીતે સમજ્યા. અને હવે આ ટોપિકમાં માત્ર તૈયારી કેટલી છે કે ચેક કરવા માટે આગળના વિડીયો આપણે જીસેટ આ જ વિડીયોમાં આપણે જીસેટ લેવલના MCQ પણ
લાસ્ટમાં કરીએ. જો તમને આ લેક્ચર યુઝફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, એકાઉન્ટિંગ માસ્ટર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જીસેટ કોમર્સ 2026ની કમ્પ્લીટ પ્રિપરેશન માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મહેનત કરતા રહો. ઓલ ધ વેરી બેસ્ટ ફોર યોર જીસેટ એક્ઝામ.